આજે આપણે વાત કરશી સ્કોલરશિપ વિશે. ગુજરાતમાં હોય કે બહાર અભ્યાસ કરતા હોય કે ડિપ્લોમા હોય કે પછી 10-12 કે આઈટીઆઈ કરતા હોય, બરોબર છે? ડિપ્લોમા, એન્જિનિયરિંગમાં, જીટીયુમાં, મેડિકલમાં, ડી2ડી, પીએચડી, માસ્ટર કોઈ પણ અભ્યાસ કરતા હોય, ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી સ્કોલરશિપ મિત્રો આવીને વહી જાય હોય. તો એ જ સ્કોલરશિપની સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતીને કઈ રીતે ફોર્મ ભરવા એ સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. પ્લસ એના માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, એમાં પણ જોઈન થઈ જવાનું છે. એમાં એ ટુ ઝેડ બધી જ અપડેટ છે, સ્કોલરશિપના વિડીયા, માહિતી, લાસ્ટ તારીખ શું છે, કઈ રીતે ભરવી, એ બધી માહિતી માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. પ્લસ તમને PSL આપણી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટ પણ છે. તો ફટાફટ મિત્રોને એ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે, જેની તમને લિંક નીચે આપેલ છે. એમાં મેન સ્કોલરશિપની જો વાત કરીએ આપણે તો ડિજિટલ ગુજરાતી સ્કોલરશિપ છે, MYSની છે, ફૂડ બિલની હોસ્ટેલમાં રહેતા હોય એવી મિત્રો માટે છે. પછી આપણે સાધન સહાયની જે આવતી હોય પોસ્ટ મેટ્રિક વગેરે ઘણી બધી સ્કોલરશિપ હોય છે. પછી વાત કરીએ તો પ્રાઇવેટ સ્કોલરશિપ પણ બેંકની છે, ઘણી બધી આવતી હોય છે. તો આવી સ્કોલરશિપ ઘણા બધા મિત્રો છે ને મિસ કરતા હોય છે અને ખબર નથી હોતી આવીને વહી જાય તો એના માટે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો ઘણી બધી મેન જે સ્કોલરશિપ છે એના ફ્રી ઓફ કોસ્ટ નહીં પણ થોડાક નોમિનલ ઓછા ચાર્જનું ફોર્મ ભરી પણ દેવામાં આવે છે. અને તમારે ઘરે બેસીને પણ ટૂંકમાં ફીસ ભરવી હોય અથવા ફોર્મ ભરવું હોય કે કોઈ પણ ફોર્મના વિડીયો હોય મિત્રો એ સંપૂર્ણ માહિતીના તમને આપણી ચેનલ પર મળતા રહેવાના છે. તો એ વિડીયો માહિતી થ્રુ તમને સમજાવવા માંગુ છું. સ્કોલરશિપ જ્યારે પણ તમને મળતી હોય ત્યારે બધા મિત્રો આવી જાય, બીકોમ વાળા હોય તો ભલે આઈટીઆઈમાં હોય તો ભલે સંપૂર્ણ બધા જ વિદ્યાર્થી મિત્રોની વાત કરી રહ્યો છું. તો સ્કોલરશિપની બધી માહિતી છે, ઓલ સ્કોલરશિપ એ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેવાની છે અને ઘણી સ્કોલરશિપના વિડીયો છે એ તમે જોઈને ઘરે બેસીને પણ ભરી શકશો, બરાબર છે? અને એમાં કાંઈ પણ રૂકાવટ આવે કે પ્રોબ્લેમ આવતી હોય તો પણ તમને સોલ્યુશન છે મિત્રો, એમાં તમને કરી દેવામાં આવશે. ગુજરાતની સ્કોલરશિપ છે, પ્રાઇવેટ બેંકનું ઘણી બધી આવતી હોય છે, ઘણી બધી સંસ્થાની સ્કોલરશિપ છે, લાલ બુકની સ્કોલરશિપ હોય તો એ પણ મિત્રો આવતી હોય છે, લાલ બુક, બરાબર છે? એ ઘણી બધી સ્કોલરશિપ હોય. તમે ગ્રુપમાં જોઈન રહેશો મિત્રો તો તમને શું થશે તો કે આઈડિયા આવશે, બાકી તમને ખ્યાલ નહીં હોય જો સ્કોલરશિપ આવીને વહી જશે ને તો. અને આપણે યંગ હોય મીન્સ કે નાના હોય છે તો મારું એવું કહેવાનું છે કે આપણે નાસ્તાના આવવા જવાના થોડા પૈસા વધારે થઈ જાય તો મમ્મી પપ્પાને એટલું શું મળે તો કે હેલ્પ મળે. એટલે બધા મિત્રોને સ્કોલરશિપ છે મેળવવાની જ છે, બરાબર છે? સ્કોલરશિપને કોઈ પણ મિસ કરવાની નથી, રેડી? એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. સ્કોલરશિપનો લાભ બને ત્યાં સુધી બધા મિત્રોને લેવાનો છે. એટલે એમાં તમે ક્યાંય અટકાવો છો તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે જી ગુજરાત એન્જિનિયરિંગ ટીમ છે, હું રાઠોડ વિમલ અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને ગાઈડ કરશે. તમારા સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી પ્લેલિસ્ટ વાળા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલ છે, એમાં તમે જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ એડ કરી આપો. ઘણી બધી સ્કોલરશિપ છે. આપણે ડિપ્લોમાના મિત્રો વધારે હોય, ડિગ્રીના, જીટીયુના, આઈટીઆઈના, તો આપણે પેલા એની મોસ્ટ ઓફ બનાવતા હોય છે. બાકી ઘણી બધી સ્કોલરશિપ છે મિત્રો એ આવતી હોય છે, રેડી? તો બધો લાભ મળશે. જોઈન થઈ જાઓ, વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, પ્લેલિસ્ટ પણ છે. એમાં તમે વિડીયો જોઈને પણ શું તો કે ફોર્મ ભરી શકશો. બધીમાં નાની મોટી ક્વેરી આવે, રિટર્ન થાય, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ સ્કોલરશિપ માટે કયા કયા આધાર કાર્ડ કેમાં જોશે, શું બધી માહિતી હોય, ડોક્યુમેન્ટ કે પુરાવાની જરૂર પડશે, બધી માહિતી છે એ તમને સમજાવવામાં આવતી હોય છે. તો સ્કોલરશિપનો લાભ છે. હવે બધા મિત્રો લેજો. તમારા નાનકડા ભાઈ બહેન અભ્યાસ કરતા હોય તો એને પણ આ વિડીયો શેર કરવાનો છે, રેડી? તો મારો એક જ વસ્તુ સમજાવવાની છે, સ્કોલરશિપ કોઈ પણ મિત્રોને મૂકવાની નથી. સ્કોલરશિપ હોય ને મિત્રો એ બધા મિત્રોને ખાસ તમારે લેવાની છે. સ્કોલરશિપને જેટલા પણ રૂપિયા આવ્યા એટલા વાપરવાના થયા, ચા નાસ્તાના, આવવાના જવાના. રેડી? ઘણા બધા મિત્રો છે સ્કોલરશિપ ભૂલી જાય છે. હું જ્યારે સ્ટડી કરતો ત્યારે પહેલું ફર્સ્ટ યરમાં મિત્રો હતો ને તે મને ખબર ન પડતી ફોર્મ કઈ રીતે ભરવું. બટ અમારું પ્લેટફોર્મ તમને હવે સમજાવે છે તો હવે તમે સ્કોલરશિપને શું કામ મિસ કરો છો? હા, કોઈને સારું બેકગ્રાઉન્ડ હોય, બંગલા હોય, મુકેશ અંબાણીની જેમ, તો આપણે કંઈ ટેન્શન નથી. આપણે બધા મીડિયમ વર્ગમાં છે અને મોસ્ટ ઓફ ગવર્મેન્ટ કોલેજમાં, ડીપીઓમાં કે ડિગ્રીમાં કે જીટીયુમાં ભણતા હોય છે, બરાબર છે? બરાબર? તો મારું એવું કહેવાનું છે એટલી સ્કોલરશિપ મેળવો તો તમે આરામથી વાપરી શકો, રેડી? એટલે મારું એવું કહેવાનું છે ત્યાં લગી તમારે સ્કોલરશિપ શું છે તો કે હવેથી બધા મિત્રો સ્કોલરશિપ મેળવશે. અને તમારા નાનકડા ભાઈ હોય કે કોઈ બેન અભ્યાસ કરતું હોય કે કોઈ ફ્રેન્ડ હોય, બરાબર છે? કોઈ પણ હોય તો વિડીયો શેર કરો, વોટ્સએપમાં તમે જોઈન કરજો ગ્રુપમાં, તો વિડીયો આવશે તો તમને ધ્યાનમાં આવશે. એમાં ભણતરના ટાઈમે તમે અટકાવ છો તો તમે પૂછી પણ શકશો, એ તમારી ટેન્શન નથી. સ્કોલરશિપ માટે કી પુરાવા ડોક્યુમેન્ટ જોશે એ પણ તમને સમજાવશે. તો તમારે ટેન્શન લેવાની કશું પણ જરૂર નથી. આપણી યુટ્યુબ ચેનલ તમને બધું સ્કોલરશિપનું એ ટુ ઝેડ વસ્તુ છે પ્રોવાઈડ કરશે. એમાં ખાસ સ્કોલરશિપ મિસ કરી દેતા હોય છે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ, એ બધા માટે હોય છે. ડિપ્લોમાના છે, ડિગ્રીના, જીટીયુના, ઘણા બધા બીજા મિત્રો સ્કૂલમાં એના માટે એમર્જન્સી સ્કોલરશિપ છે એ તો મોસ્ટ ઓફ 25-30-25-20 હજાર રૂપિયા ઉપર મળતી હોય છે, તો એ પણ મિસ કરી દેતા હોય છે. ફોર્ટ બિલ જે હોસ્ટેલમાં રહેતા હોય ને 25,000 સુધીની 22-20 હજારની સ્કોલરશિપ મળતી હોય છે ફોર્ટ બિલ વગેરે અથવા ભાડા કરાવીને. તો કોઈ હોસ્ટેલમાં રહેતા હોય છે અથવા ભાડે રહેતા હોય તો આ એને પણ કામની સ્કોલરશિપ છે, તો મિસ નથી કરવાની મિત્રો. મોસ્ટ ઓફ 12 સ્કોલરશિપ છે ગવર્મેન્ટની, પ્રાઇવેટ, આ બધી આ તો મિસ જ થઈ જાય છે. ઘણાને ખબર જ નથી હોતી સ્કોલરશિપ આવી વહી ગઈ. એ લાલ બુક જેની પાસે હોય આ પપ્પાની હોય છે જે મજૂરી કામ કે જે બધું કામ કરતા હોય એના માટે. આમાં મિત્રો 25,000 સુધીની અથવા તમારે જે પ્રમાણે બિલ હોય એ પ્રમાણે સ્કોલરશિપ મળે છે. તો 25,000 સ્કોલરશિપ મળે તો શું કામ મૂકવી જોઈએ, બરાબર છે?
મસ્ત કપડાની જોડ આવી જાય આપણા માટે, જોવા જઈને ત્યાં લાગી મોબાઈલ આવી જાય, તમારા શોખ છે નાનકડા એ બધાય પૂરા કરી શકાય. અને મને પણ એટલું ટેન્શન ઓછું રહે, વાપરવાના આવા જવાના ખર્ચો છે બધો આરામથી નીકળી જાય. તો એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો કે સ્કોલરશિપ કોઈ પણ આવતી હોય, જો અમે પ્રાઇવેટ સ્કોલરશિપનો વિડીયો છે એ પણ બનાવશે. અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને 2 વર્ષ જેવું થયું છે. તો અમારો ગોલ એ છે કે જેટલી પણ પ્રાઇવેટ સ્કોલરશિપ હોય ને અથવા સરકારી હોય એટલે કે ગવર્મેન્ટ સ્કોલરશિપ હોય, બધાના વિડીયો છે તમને A to Z ટાઈમ ટુ ટાઈમ ફૂલ માહિતી સાથે તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળતા રહેશે. પ્લસ તમે આ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, એની લિંક તમને નીચે આપેલ છે, એમાં બધા વિડીયો આવી જશે. પ્લસ તમને આપણી પ્લેલિસ્ટ બનાવેલ છે, ખબર છે પ્લેલિસ્ટ, એમાં પણ તમને આ ચેનલની પ્લેલિસ્ટમાં પણ બધા વિડીયો અપલોડ જોવા મળશે. નવું અપડેટ હશે તો એ પ્રમાણે હશે. રેડી? તો સ્કોલરશિપ માટે તમારા બધા મિત્રોને કોઈ પણ અભ્યાસ કરતા ભલે ડિપ્લોમા તમે અભ્યાસ ન કરતા હોય કાંઈ વાંધો નહીં, પણ તમે જોઈન થઈ શકો છો. બાર સાયન્સના હોય તો સ્કોલરશિપ મળતી જ હોય છે ઘણી બધી. જીટીયુમાં હોય, પ્રાઇવેટ કોલેજમાં કોઈ પણ સ્કોલરશિપનો લાભ મોસ્ટ ઓફ વિદ્યાર્થી લેશે. બરાબર છે. અને કોઈ ડાઉટ કર્યો હોય તો મને કોમેન્ટ કરો અને તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો, જેથી કરીને સ્કોલરશિપ નથી મિસ કરવાની. એ મારું મિશન છે મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, હું રાઠોડ વિમલ. મારું એવું કહેવાનું છે, સ્કોલરશિપ કોઈ પણ મિત્રોને મિસ કરવાની નથી. આપણે કેમ આપણે ઘણા બધા મિત્રોને મિસ કરતા હોય, ફ્રી ફાયરને મિસ કરતા હોય, આપણા ફ્રેન્ડ હોય એને મિસ કરતા હોય, એવી રીતના હું તો એમ કહું છું કે સાથે સાથે તમારે સ્કોલરશિપને મિસ કરવાની નથી, ભૂલવાની નથી. તો આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે. આખો ટોપિક છે, મિશન શું છે આપણું, તો કે સ્કોલરશિપ આવે એટલે ઘા મારવાનો છે, મીન્સ કે સ્કોલરશિપ લઈ લેવાની છે. રેડી? વિડીયોને પૂરો કરો છો. નેક્સ્ટ મુલાકાત હશે એવા તમારા સ્કોલરશિપના બીજા વિડીયો છે. ત્યાં લગી તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો અને સપોર્ટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.